મને ડાયાબિટીસ છે તો એ મારું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં છે કે નહીં એ જાણવા માટે મારે કયા રિપોર્ટ કરવા જોઈએ? હું ડોક્ટર બિરજુ મોરી ડાયાબિટીસ તથા લાઇફસ્ટાઇલ ડિઝીઝના એક્સપર્ટ તરીકે મોરી ડાયાબિટીસ એન્ડ એન્ડોક્રાઇન સેન્ટર રાજકોટ ખાતે આશરે 17 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. રૂટીનમાં જે સવારે નરણા પેટે અને જમ્યા પછી 2 કલાકનું બ્લડ શુગર લેવલ કરવામાં આવે છે, જેને ફાસ્ટિંગ અને PPBS કહેવામાં આવે છે, તે વર્ષો જૂની પદ્ધતિ છે જે હાલમાં પણ એકદમ યોગ્ય છે. એના પછી એક HbA1c કરીને આવે જે પાછલા 3 મહિનાનું સરેરાશ ડાયાબિટીસ દેખાડે છે. એક આંકડો આવે જે પાછલા 90 દિવસની એવરેજ આપે છે અને એના પછી એક CGMS કરીને આવેલું છે જે એક સેન્સર હોય જે હાથમાં ચોટેલું હોય અને એ કન્ટિન્યુઅસ આપણું શુગર લેવલ મોનિટર કરતું હોય. આશરે 7 થી 14 દિવસની એનું સેન્સરનું આયુષ્ય હોય છે.